નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 24 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હોળીના પવનને આધારે આગામી વર્ષ કેવું રહેશે તેને લઈને વર્તારો કાઢવામાં આવતો હોય છે। દેશી વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે આગામી ચોમાસું કેવું જશે તે હોળીના ધુમાડાના આધારે નક્કી થતું હોય છે। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને આજે હોળીના દિવસ નિમિત્તે 4 દિશા તેમજ 4 ખૂણાને આધારે આગામી ચોમાસું વર્ષ કેવું જશે તેને લઈને વર્તારો અનુમાન લગાવવામાં આવતું હોય છે। તે મુજબ વાત કરવા જઈએ તો ખાસ કરીને પૂર્વ દિશામાં હોળી પ્રગટાવ્યા બાદ ધુમાડો પૂર્વ દિશા તરફ જાય તો 12 આની વર્ષ સાબિત થતું હોય છે, જ્યારે પશ્ચિમ દિશામાં જાય તો 8 આની વર્ષ સાબિત થાય તેવી માન્યતા છે। જ્યારે દક્ષિણ દિશાની વાત કરવા જઈએ તો દક્ષિણ દિશા તરફ ધુમાડો જાય તો વરસાદની અછત સર્જાઈ શકે છે, તીડ આવવાની શક્યતા છે, સાથે જ ઓછો વરસાદ પણ જોવા મળી શકે છે। જ્યારે ઉત્તર દિશામાં પવન જાય એટલે કે ધુમાડો જાય તો સારો વરસાદ અવશ્ય જોવા મળશે, સાથે જ ધન અને ધાન્ય પણ સારું પાકે તેવી માન્યતા છે। જ્યારે 4 ખૂણાઓની વાત કરવા જઈએ તો ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો, જેમની અંદર ઈશાન ખૂણા તરફ ધુમાડો જાય તો 16 આની વર્ષ થતું હોય છે। જ્યારે અગ્નિ એટલે કે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો અગ્નિ તરફ ધુમાડો જાય તો વરસાદમાં ઘટાડો જોવા મળે, દુષ્કાળ જેવી સ્થિતિ થાય તેવી સંભાવના હોતી હોય છે। જ્યારે નૈઋત્યની વાત કરીએ તો પશ્ચિમ અને દક્ષિણનો ખૂણો, જેમાં રોગ અને જીવાત આવવાની પણ શક્યતા ઉત્પન્ન થતી હોય છે। જ્યારે વાયવ્ય દિશા એટલે કે વાયવ્ય ખૂણો ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો, જેમાં પવન સાથે વરસાદ આવવાની પણ સંભાવના રહેતી હોય છે। તો આવી રીતે આજે હોળીના પર્વ નિમિત્તે હોળી પ્રગટાવ્યા બાદ પ્રથમ 1 કલાક દરમિયાન તમે જાતે નિરીક્ષણ કરી શકો છો અને દેશી અનુમાન તરીકે આગામી વર્ષ કેવું રહેશે તે ધારણ આના દ્વારા તમે બેસાડી શકો છો। તે સિવાય પણ હોળીની ઝાડ ઉપરથી પણ અનુમાન લગાવતું હોય છે કે ઉપરા ઉપર ચડતી જાય હોળીનો ધુમાડો એટલે કે ઉપર, તો લડાઈ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। જ્યારે આજે હોળી નિમિત્તે ઝાડ એટલે કે ધુમાડો ચારે બાજુ ફેલાવા મળે એટલે ફેલાય તો વાવાઝોડું આવવાની સંભાવના રહેતી હોય છે અને સાથે ધરતીકંપ પણ વધુ થતા હોય તેવી શક્યતા રહેતી હોય છે। તો આવી રીતે ગુજરાતમાં ખાસ કરીને પૂરા ભારત વર્ષની અંદર હોળીના પવન પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવતું હોય છે, જે અનુસંધાન આપણે પહેલેથી જૂના વડીલો દ્વારા પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીને આગામી વર્ષ કેવું રહેશે તેનું એંધાણ આપતા હોય છે। એ સિવાય પણ 2 તરીકા છે, જેમાં ખાસ કરીને આવતી પૂનમને થીને પણ અનુમાન લગાવી શકાય છે, સાથે જ લાકડીના પડછાયાના આધારે પણ આગામી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવતો હોય છે। ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન હોળી પ્રગટાવ્યા બાદ તમે જાતે પ્રયોગ કરીને અનુમાન લગાવી શકો છો કે આગામી ચોમાસું કેવું જશે, કેવો વરસાદ પડી શકે છે પવન સાથે, કે પછી સારો વરસાદ નોંધાશે, 16 આની વર્ષા છે, 12 આની વર્ષા છે, તે આગામી સાંજ દરમિયાન તમે જાણી શકો છો। અને ખાસ કરીને આ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અલગ અલગ પવનની દિશા હોઈ શકે છે, કારણ કે ચોક્કસ સમગ્ર વિસ્તારની અંદર એક દિશા ન હોઈ શકે, કારણ કે તમામ વિસ્તારની અંદર હોળીના ધુમાડાની દિશા અલગ અલગ બતાવી શકે છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો આ ખાસ કરીને વિડીયોને જોતા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આપણી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજની અપડેટ માટે આટલું જ હતું, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।